તરફથી લિમિટેડ કંપની તરફથી જે લોન્ચિંગ કરવામાં આવેલ અંકુરાયમ વિશે હું તમને માહિતી આપીશ. અંકુરાયમ પદાર્થ છે એ સંપૂર્ણ ઓર્ગેનિક એટલે સેન્દ્રિય પદાર્થ છે. અંકુરાયમ પદાર્થને વાવણી પહેલા દંતાળથી જમીનમાં પહેરીને આપવાનું હોય છે. એને પોખીને આપી શકાય નહીં. એને ડીએપી એસએસપી ખાતર સાથે ભેળવીને પહેરીને આપવાનું હોય છે. અંકુરાયમ પદાર્થ લગભગ દરેક પાકની અંદર વાવણી પહેલા આપવાનું હોય છે. અંકુરાયમ પદાર્થનું 3 થી 4 માસની અંદર સંપૂર્ણ જૈવિક રૂપાંતરણ થઈ જાય છે, એટલે કે સંપૂર્ણ બાયોડિગ્રેડેબલ છે. અંકુરાયમ પદાર્થ ઝેરી નથી કે કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી કે આપણે એને અડવાથી કે આપણને કોઈ એલર્જી થતી નથી. આ અંકુરાયમ પદાર્થથી જમીનમાં રહેલા જીવાણુઓ કે ફૂગને કોઈ અસર કરતું નથી. વાપરવામાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ સરળતાથી વાપરી શકાય છે. જમીનમાં બીજ વિસ્તારમાં જે પાણી અને ભેજની સતત ઉપલબ્ધતા રહેશે એટલે બીજનું અંકુરણ સારું થાય છે અને વિકાસ પણ સારો થાય છે. મૂળનો વિકાસ પણ ખૂબ જ સરસ થાય છે અને પોષક તત્વોનો ઉપયોગ પણ સારો થાય છે. જ્યારે ઉષ્ણતામાન વધે છે ત્યારે છોડનું જે મરણનું પ્રમાણ હોય છે, નાશ પામવાનું, એ ખૂબ જ ઓછું થાય છે. બીજનો ઉગાવો ખૂબ જ સરસ રહે છે. ઉત્પાદન વધે છે, સાથે સાથે ઉત્પાદનની જે ગુણવત્તા છે એ પણ ખૂબ જ સરસ રહે છે. અંકુરાયમ પદાર્થ જે મર્યાદિત વિસ્તાર અને જ્યાં પાણીની નિતાર શક્તિ, જમીનની નિતાર શક્તિ વધારે હોય છે, એટલે કે રેતાળ, અર્ધ રેતાળ જમીનની અંદર ખૂબ જ અનુકૂળ છે. કારણ કે એ પાણીને પકડી રાખે છે, સાથે સાથે જમીનમાં જે પોષક તત્વો નિતારથી ઉતરી જાય છે અને નુકસાન થાય છે એને બચાવે છે. અને આ અંકુરાયમ પદાર્થ એ ભેજ શોષવાવાળો પદાર્થ હોવાથી જે ખાતરો ભેજનું શોષણ કરે છે, એટલે કે યુરિયા કે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતર સાથે ભેળવી શકાય નહીં. અને અંકુરાયમ પદાર્થનું જે ખાતર સાથે મિશ્રણ કર્યું હોય તો તેને તરત જ વાવી દેવું જોઈએ. લાંબો સમય રાખી શકાય નહીં. આજે અંકુરાયમ પદાર્થના અમે જુદા જુદી ઋતુમાં, એટલે કે ડિસેમ્બર 23 શિયાળુ ઋતુની અંદર કુલ 16 નિદર્શનો આપ્યા હતા. એમાં ઘઉંના 9, તરબૂચના 3, બટાટાનો 1, ટેટીનો 1, અજમામાં 1 અને ડાંગરની અંદર 1 આપ્યું છું. પછી ઉનાળાની અંદર જે તલની અંદર 34 નિદર્શનો, મગફળીમાં 36 નિદર્શનો, બાજરામાં 7, અડદમાં 2, મરચીમાં 1, ટામેટામાં 1, તરબૂચમાં 8, મગમાં 5, જુવાર ફોડરમાં 5 નિદર્શનો આપ્યા હતા. અને ખરીફ 2024ની અંદર, ચોમાસાની અંદર જે બીટી કોટનમાં 19, મગફળીમાં 42, મરચીમાં 3, મકાઈમાં 1, ડુંગળીમાં 7, તુવેરમાં 8, સોયાબીનમાં 5, ટામેટામાં 2, હળદરમાં 1, દિવેલામાં 15 અને રીંગણમાં 1
અને હજારીગલ જે મેરીગોલ્ડ કહેવાય ફૂલ છોડમાં એમાં એક આપ્યો હતો. એમાં શિયાળા જે 23માં 16, ઉનાળુ 24માં 99 અને ખરીફ 24માં 105 નિદર્શનો આપેલ છે. જો ખરીફની વાત કરીએ તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં કપાસમાં 17, મગફળીમાં 4, દિવેલામાં 1, સોયાબીનમાં 1, મરચીમાં 1, તુવેરમાં 8, રીંગણમાં 1, મેરીગોલ્ડમાં 1, કુલ 34 અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નિદર્શનો આપેલા. અને બનાસકાંઠા અને મહેસાણાની અંદર ગ્રાઉન્ડ મગફળીમાં 25, દિવેલામાં 14, ટામેટામાં 1, ડુંગળીમાં 1, મકાઈમાં 1, કુલ 42 નિદર્શનો. અને ગીર સોમનાથ ને અંદર કોડીનાર બાજુ સૌરાષ્ટ્રમાં બીટી કપાસમાં 2, મગફળીમાં 13, ડુંગળીમાં 6, સોયાબીનમાં 4, મરચીમાં 2, હળદરમાં 1 અને ટામેટામાં એમ કુલ 29 નિદર્શનો આપ્યા હતા. અને ચાલુ સિઝન જે શિયાળુ કહેવાય અત્યારે હાલ ઉભો છે એની અંદર વિરંગામની અંદર અંકુરાયમના 3, ધાણામાં 6, જીરાની અંદર 12, વરિયાળીમાં 2 અને ઘઉંમાં 5 અને પાલનપુરમાં મકાઈમાં 9, રાઈમાં 7, બટાટામાં 15 અને ઘઉંમાં 7. જે ઉનાની અંદર ચણાની અંદર 13, ધાણાની અંદર 4, ઘઉંમાં 5, જુવારમાં 3 અને ડુંગળીમાં 4 એમ કુલ અજમામાં 3, ચણામાં 13, ધાણાની અંદર 10, જીરામાં 12, વરિયાળીમાં 2, મકાઈમાં 9, રાઈમાં 7, બટાટામાં 15, ઘઉંમાં 17, જુવારમાં 3 અને ડુંગળીમાં 4 નિદર્શનો આપેલ છે. જો ઉત્પાદનની રીતે વાત કરીએ તો જે ઉનાળાની અંદર શિયાળા પછી ઉનાળામાં 24માં જે નિદર્શનો લીધા એમાં તલની અંદર 34 નિદર્શનો લીધા હતા. એની અંદર ઉત્પાદનની અંદર 1 એકરે 46 કિલોગ્રામનો ઉત્પાદન વધારે આવ્યું હતું. અને જે એની કિંમત કહેવાય ઉત્પાદન વધારાની કિંમત એ 5242 રૂપિયા મળ્યા હતા. અને ટકાવારીની અંદર ગણીએ તો 10.14% વધારે ઉત્પાદન મળ્યું હતું. મગફળીની અંદર 46 નિદર્શનો આપ્યા હતા. અને જે ઉત્પાદન કહેવાય 1 એકરે ઉત્પાદનમાં તફાવત 78 કિલો હતું અને 5480 રૂપિયા વધારે મળ્યા હતા. બાજરાની અંદર પણ 3209, અડદમાં 6115, મરચીમાં 28104, ટામેટાની અંદર 43118, તરબૂચની અંદર 16863 અને મગની અંદર 9773, જુવારની અંદર 5882 ઉત્પાદન રૂપિયાનું ઉત્પાદન વધારે મળ્યું. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તલમાં 10.14, મગફળીમાં 10.90, બાજરામાં 15.66, અડદમાં 10.12, મરચીમાં 20%, ટામેટાની અંદર 19.44, તરબૂચની અંદર 15.19, મગમાં 13.52, જુવારમાં 13.89% ઉત્પાદન વધારે મળ્યું હતું. આમ એવરેજ જોઈએ તો દરેક પાકમાં 10 થી 15% ઉત્પાદન વધારે મળેલ છે. ખરીફ જે આ ગઈ ચોમાસુ ઋતુની અંદર જે કપાસના 19 નિદર્શનો લીધા હતા એની અંદર કપાસનું 498 કિલો વધારે ઉત્પાદન જે કહેવાય કંટ્રોલ અને અંકુરાયમ આપેલું હતું. એમાં અંકુરાયમ આપેલામાં 498
કિલો ઉત્પાદન વધારે મળ્યું હતું અને કિલોના 70 રૂપિયા લેખે ગણીએ તો 34,830 એ નફો એટલો વધારે આવક થઈ હતી. મગફળીની અંદર 30,842 રૂપિયા, સોયાબીનમાં 12,242, મકાઈની અંદર 18,963, ડુંગળીની અંદર 51,436 વધારે આવક થઈ હતી. ટામેટાની અંદર 84,877 અને મરચીની અંદર 55,556 કિલો વધારે આવક થઈ હતી. અને જો ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો કપાસની અંદર 13.12, મગફળીમાં 23.61, સોયાબીનની અંદર 16.6, મકાઈની અંદર 9.07, ડુંગળીમાં 12.11, ટામેટાની અંદર 17.46 અને મરચીની અંદર 13.85% વધારે ઉત્પાદન મળ્યું હતું. બીજું હવે આધુનિક ખેતી અને ચીલા ચાલુ ખેતી એના વિશે થોડીક માહિતી આપી દઉં તો ભારત આઝાદ થયું ત્યારે આપણી વસ્તી 34 કરોડની હતી. 34 કરોડની વસ્તી હતી છતાંય આપણે અનાજ બહારથી લાવીને ઉપયોગ કરતા. અત્યારે આપણી વસ્તી 140 કરોડ થવા આવી છતાં પણ આપણે એ પરિસ્થિતિએ પહોંચ્યા કે આપણે અનાજની નિકાસ કરી શકીએ. આ શક્ય ક્યારે બન્યું કે સંશોધનો, નવા ટેકનોલોજીના સંશોધનો થયા, ખેડૂત ભાઈઓના ખેતર સુધી પહોંચ્યા, ખેડૂત ભાઈઓએ અપનાવ્યા, ત્યારે આપણે આ પહોંચ્યા છીએ. અત્યારે હાલ આપણે પણ એક નવી ટેકનોલોજીનો જે કહેવાય લોન્ચ કર્યો છે કે જે અંકુરાયન પદાર્થનો, એ પણ ખૂબ જ સરસ ટેકનોલોજી છે કે જે જમીનમાં નિતારથી કે જ્યાં વરસાદ ઓછો છે એ વિસ્તારની અંદર અંકુરાયન પદાર્થ પાણીને પકડી રાખે છે અને કટોકટી અવસ્થામાં છોડને આપે છે. એટલે એ ખૂબ જ ઉપયોગી છે. આ રીતે નવી ટેકનોલોજીનો ખેડૂતભાઈ ઉપયોગ કરે છે અને એમાં સફળતા મેળવે છે. હવે આધુનિક ખેતી અને ચીલા ચાલુ ખેતી, આધુનિક ખેતી અને ચીલા ચાલુ ખેતીની અંદર બંનેની અંદર જમીન જોઈએ, જમીન તૈયાર કરવી પડે, વાવણી કરવી પડે, આંતરખેડ નિંદામણ કરવું પડે, પિયત હોય તો પિયત કરવું પડે, દવા છાંટતા હોય તો પાક સંરક્ષણના પગલાં લેવા પડે, છેલ્લે કાપણી, લણણી ને સંગ્રહ, આ બંને ખેતીની અંદર કરવું પડે. તો તફાવત ક્યાં કહેવાય? તો તફાવત ત્યાં કહેવાય કે સંશોધનના પરિણામોના આધારે જે કાંઈ ખેતી કરીએ એને આધુનિક ખેતી કહેવાય. બાકી આપણી સગવડતા અને આપણી અનુકૂળતાએ આપણે ખેતી કરીએ એને ચીલા ચાલુ ખેતી કહેવાય. વરસાદ પડે અને બિયારણ ગોતવા નીકળીએ તો એને ચીલા ચાલુ ખેતી કહેવાય. ભાડે વવરાવતા હોય ટ્રેક્ટર વાળા ભાઈને કહીએ કે તું તારી નવરે છે, મારું ખેતર વાઈ ગઈ છે. ટ્રેક્ટર વાળો કે કાકા હજુ બરોબર થઈ નથી, છપતરા પડે છે. કાકા કે વાઈ દે પછી વાવવું મીઠું. આને ચીલા ચાલુ ખેતી કહેવાય. હવે આપણે જે આ મુદ્દા જોયા, જમીનની તૈયારી, વાવણી, અંતરખેડ, નિંદામણ, પિયત, પાક સંરક્ષણ, કાપણી, લણણી અને સંગ્રહ, એને બળદ કે ભેંસને બાંધવાની સાંકળમાં જે કડીઓ આવે એની સાથે સરખાવી શકાય. સાંકળ ત્યારે મજબૂત કહેવાય કે સાંકળની બધી કડીઓ જો મજબૂત હોય તો જ સાંકળ મજબૂત કહેવાય. બાકી ગમે તે નંબરની એક કડી નબળી હોય તો એ આખી સાંકળ નબળી કહેવાય. એવી રીતે ખેતીની અંદર પણ કોઈ ખેડૂત એમ કહે કે હું મોંઘા ભાવનું બિયારણ લાવ્યો છું અને મારે ઉત્પાદન આવી છે તો એ માન્યતા ખોટી છે. કોઈ ખેડૂતભાઈ એમ કહે કે મારે જમીન બહુ સરસ છે, કેળવણીવાળી છે, ખાતર કૂચો કરેલ છે અને ઉત્પાદન આવી છે તો એ પણ માન્યતા ખોટી છે. તો આપણે આ જે મુદ્દાઓ કીધા એને વ્યવસ્થિત આપણે જોઈએ તો પહેલું કે જમીન, તો આપણા આગળ જેટલા સર્વે નંબરના ખેતરો હોય જમીનનું પૃથ્થકરણ કરાવી લેવું જોઈએ. કારણ શું કે આપણી જમીનમાં શું છે અને શું નથી એ આપણે જાણી શકીએ. જો હોય ને નાખતા હોય તો ખોટો ખર્ચો છે અને ન નાખતા હોય ને ન નાખીએ તો એની સીધી અસર ઉત્પાદન ઉપર પડે છે. પછી જમીનની તૈયારી,
જમીનની તૈયારી દર 3-4 વર્ષે એક વખત ઊંડી ખેડ કરી, કલ્ટીની ખેડ કરી બરોબર તપવા દેવું જોઈએ. વાવણીની અંદર ઘણા બધા મુદ્દાઓ છે. પહેલો પાકની પસંદગી. તો આપણા વિસ્તારમાં જે પાક અનુકૂળ થતો હોય એ જ પાક આપણે પસંદ કરવો પડે. પછી જાતની પસંદગી, કે આપણા વિસ્તારમાં જે જાત વધારે પ્રમાણમાં અનુકૂળ હોય એ જાતનું વાવેતર કરવું જોઈએ. બીજું કે વાવણી સમયની અંદર ખાસ તો આપણે જે દિવેલા પાક છે એનો વાવણી સમય ખૂબ જ અગત્યનો છે. કારણ કે દિવેલાની ફૂલ અવસ્થા જ્યારે ભાદરવા મહિનામાં ઓતરા ચિત્રમાં ગરમી પડતી હોય ત્યારે આવે તો એના જે માદા ફૂલ છે એ નર ફૂલની અંદર કન્વર્ઝન એટલે રૂપાંતર પામી જાય છે અને ઉત્પાદન ઉપર સીધી અસર થાય છે. તો આની ફૂલ અવસ્થા, દિવેલા પાકની ફૂલ અવસ્થા જે ઓતરા ચિત્રના ગરમી પછી આવે એ પ્રમાણે આપણે ગોઠવવી જોઈએ. તો એની વાવણી સમય 15મી ઓગસ્ટ ધ્વજવંદન કર્યા પછી જ દિવેલાની વાવણી કરાય. બીજું કે વાવણી અંદર દરેક પાકનો વાવણી અંદર નક્કી છે એ પ્રમાણે જ આપણે વાવણી કરવી જોઈએ. પછી ખાતરની અંદર શું હોય? ખાતર 3 પ્રકારના, એક સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર અને જીવંત ખાતર. સેન્દ્રિય ખાતરની અંદર નાઇટ્રોજન યુક્ત, ફોસ્ફરસ યુક્ત, પોટાશ યુક્ત, ગંધક, કેલ્શિયમ, ઝીંક, ફેરસ, મેંગેનીઝ, બોરોન આ બધા જે તત્વોની ખાતર પડે જ છે. એટલે એ પ્રમાણે આપણે ખાતર આપવું જોઈએ. તો નાઇટ્રોજન યુક્ત ખાતર, જે નાઇટ્રોજન યુક્ત ખાતરમાં તો આપણે યુરિયા, ખેડૂતભાઈને એક જ નામ આવડે યુરિયા. એ યુરિયા આપવાની રીત અને સમય એ ક્યારે આપવું એ જોઈએ. તો આપણે જ્યારે મૂકીએ અને પાણી એક જ એના ઉપર બપોર પસાર થાય, યુરિયા પૂછવું હોય એના ઉપર એક જ જો બપોર પસાર થાય તો ગરમીથી યુરિયાનું હવાની અંદર એમોનિયા વાયુ થઈને ઉડી જાય છે. અને તમે જો રેતાળ જમીન, ટેમ્બાળી જમીન હોય અને પાણી આપતી વખતે તમે પૂંખો તો પાણીની સાથે પાકના મૂળના વિસ્તારથી નાઇટ્રોજન એ નીચે ઉતરી જાય. એ રીતે આપણે નુકસાન થાય છે. તો સાચી રીત કઈ? તો પહેલા તમે પાણી આપો, 1-2 દિવસ જવા દો, બપોર પછી સાંજે તમે ખેતરમાં ભરાય એવું પગથરું થાય, બપોર પછી સાંજે તમે આપો તો શું થાય? રાત્રે જમીનમાં ભેજ ઉપર આવે અને યુરિયા ઓગળે અને પાકના મૂળના. ખેડૂત ભાઈઓ જો હરીફાઈ કરતા હોય, દેખાદેખી કરતા હોય તો યુરિયાની ગુણો છોડવામાં જ કરે છે. તો યુરિયાની ગુણો છોડવામાં જ કરતા હોય તો દેખાદેખીમાં જે કહેવાય વગર વિચારે આપણે દેખાદેખી કરીએ તો શું થાય? એનો એક નાનો દાખલો દયો કે મગન કાકાનું બળદ માદો પડ્યો એટલે એમને ઉપચાર કર્યો. પછી છગન કાકાનું બળદ માદો પૂછ્યું કે જા બેટા મગન કાકાને પૂછ્યા. છોકરો ઉઠ્યો પૂછ્યું કે મગન કાકા તમારો બળદ માદો પડ્યો તો શું કર્યું હતું? મગન કાકા કાંઈ નહીં કે 1/2 લીટર કેરોસીન પાયું હતું. છોકરાએ પપ્પાને કીધું કે એમને 1/2 લીટર કેરોસીન પાયું હતું. છગન કાકા કે આપણે ક્યાં કામની કે 1/2 લીટર પાવ. 1/2 લીટર પાયું ને બળદ મરી ગયો. છગન કાકાનો છોકરો 2 જણા ઉઠ્યા ઝઘડવા કે હું કે આવી કે સલાહ દોશો. મગન કાકા કે પણ છે શું? છગન કાકા કે બળદને કેરોસીન પાવાની સલાહ આપો છો ને? છગન કાકા કે ઉભારો કે મેં બળદને કેરોસીન પાવાની સલાહ આપી જ નથી. છોકરાએ આવીને મને એટલું પૂછ્યું કે બળદને શું કર્યું તું? તો કે મેં 1/2 લીટર કેરોસીન પાયું તું. કેવું પડે ને કે છોકરાએ એ પૂછ્યું તું કે પછી બળદનું હું થયું તું કે બળદ તો કે મારો મરી ગયો હતો. તો આવી રીતે જે કહેવાય પરિણામનો વિચાર કર્યા પછી જ આપણે એની દેખાદેખી કરીએ. બીજું ખાતર આવે ફોસ્ફરસ યુક્ત. ફોસ્ફરસ યુક્ત ખાતર કોઈ દિવસ ઊંખીને અપાય નહીં. એને દંતાળથી જમીનમાં પહેરી ન પાય. કારણ કે એ જે ઊંખીને આપવાથી જે પાકના મૂળથીને ઉપર
દાણા પડે છે એમાં એ દાણો 1 સેન્ટીમીટરે આખો પાછો થતો નથી. જો પાકને જરૂર હોય તો મૂળ અહીં લાવે, એટલે મૂળ જ્યાં વધતું હોય ત્યાં જમીનમાં પેરીને જપાય. ત્રીજું ખાતર આવે પોટાશયુક્ત ખાતર. ગુજરાતની જમીનની અંદર પોટાશનું એટલું બધું પ્રમાણ છે કે આપણે ન નાખીએ તો પણ ચાલે. બીજું જીવંત ખાતર. આ જીવંત ખાતરની અંદર જ એક કલ્ચર આવે છે કે નાઇટ્રોજનયુક્ત, ફોસ્ફેટયુક્ત અને પોટાશયુક્ત. જો કઠોળ પાક હોય તો તમે રાઇઝોબિયમ કલ્ચર ઉપયોગ કરી શકો છો, અને કઠોળ પાક સિવાયના જે પાકો હોય એની અંદર તમે એઝોટોબેક્ટર કલ્ચર ઉપયોગ કરી શકો છો. આ કલ્ચરની અંદર જીવાણુઓ હોય છે એ હવામાંથી નાઇટ્રોજન મેળવી અને પાકને આપે છે. હવાની અંદર 78% નાઇટ્રોજન હોય છે. એને આપણે યુરિયામાં ગણતરી કરીએ તો 1 એકરમાં 2100 ટન યુરિયાની ગોળો ખડકાયેલી છે, છતાં પાક થઈ શકતો નથી. આ ગોડાઉનને ખોલવું હોય તો આ સિવાય બીજી કોઈ ચાવી નથી. તમે બધાએ મને ખૂબ સારી રીતે સાંભળો એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર BH પટેલ સાહેબ. એમને એમના આખા જીવનનો નિતાર અને અનુભવ આપણી સમક્ષ રજૂ કર્યો, અને ખૂબ સમજવા જેવો અને